નવા વિડીયોમાં સ્વાગત છે. આપણે માર્કેટમાં આવી ગયા છો, બરોબર. બાદલ છાપે છે એ માણસો ને દિનેશભાઈ છે તેમની મુલાકાત કરીએ, બરોબર. કેટલા વેટા છાપે છે દરરોજના અને કેટલા મળે છે એ પણ આપણે એમના પાસેથી માહિતી લઈએ. માહિતી લેવાની. દિનેશભાઈ, એ બોલો, કેમ છો? બરાબર. બરોબર. કેટલા વેટા છાપો દિવસના? દિવસના થતા 300 વેટા કમાઈ. 300 વેટા છાપે, એટલે મજૂરી મળે. એટલે મળે 600 800 રૂપિયા મળી જાય. તો હાથ પર મળી જાય. કેટલા માણસો છો? ઘર માણસો એમ. બરોબર. સારું. તો દોસ્તો જોયું તમે, આવું કામ પણ કરવું પડે છે. સીઝન નથી એટલે બોલો કેવી પોઝિશન હશે અત્યારે માર્કેટમાં, બરોબર. આવી પણ મજૂરી કરવી પડે. તો નેક્સ્ટ વિડીયો મળી આપણે આગલા વિડીયો તમને બતાવ્યું. હવે આપણે ટીનાભાઈની મુલાકાત લઈએ. પોતે મારી સાયકલ લઈ ગયા હતા. પોતાના સાયકલમાં કેવું રહ્યું એ તમને હું આપણે એમના મોઢે જ સાંભળીએ. ટીનાભાઈ, તમે સાયકલ લઈ ગયા હતા, તમારા સાયકલમાં કેવું રહ્યું? હા, શું સંદેશો કહેવા માંગતા? સાયકલ થી દેખો આપણે બે પગ છે ને હા. કચરત થાય શિયાળામાં મોસમમાં. અચ્છા, સાયકલ ના ખૂબ ફાયદા છે. બરોબર. એક તો આપણે કસરત થાય, સાયકલ ચલાવો તો કસરત થાય. આપણે એક્ટિવા કરતો કે બાઇક કરતા એક્ટિવા કરતા સાયકલ ઘણી સારી. બરોબર. એટલે મૂળ પેટ્રોલ નો બચાવ થાય. પેટ્રોલ નો બચાવ થાય, શરીર એકદમ સાયકલ ચલાવવાથી તંદુરસ્ત છે. બીજું તમારો કોઈ અનુભવ બીજું લાગે? બસ શરીર સાયકલ ચલાવવાથી સારું રહે, મારું એવું કેવું છે. તો અનુભવ હે. ગેસ બીજો કેવું કોઈ તમે ખાતું કોઈ કંઈ થાય નહીં. હા એવું નાખે. બરોબર. સાયકલ ચલાવવા હું લગભગ 20 વર્ષથી ચલાવી. બરોબર. 20 વર્ષ total. હા, વિશ્વ બરોબર. પણ હવે એક્ટિવા લાવ્યું તો વધી ગયું સાયકલ નથી એટલે શરીર વધી ગયું. હા, એવું. બરોબર. સાયકલ ચલાવતો ને 20 વર્ષથી તારું મારું એકદમ શરીર આમ મજબૂત હતું આમ. ફરવું એકદમ હવે એકદમ આમ તંદુરસ્ત. પેલા ઘોડા જેવો. થોડા જેવો બરોબર. અત્યારે થઈ ગયો લૂઝ. તું સીધ નહીં અકળાઈ ગયું છે. અકળાઈ ગયું. હા. હવે દરરોજ તમારે મૂળ હાંકવાની જરૂર ખરી. જરૂર ખરી. એ પણ બાઇક ચલાવતા સાયકલ નો ઓર્ડર થાય ને તો એને લાગે અનુભવ થાય કે હા બીજું કોઈ તમારે? સારું. તો દોસ્તો તમે સાંભળ્યો ભાઈ ટીનાભાઈએ શું કીધું? બસ જેમ સાયકલ તમારા શરીરમાં તંદુરસ્ત રાખે, કસરત થાય, એના માટે સાયકલ પણ જરૂરી છે. પહેલા જમાનામાં સાયકલ જ હતી. આ બાઇક એક્ટિવા કોઈ નતું, અત્યારે આવ્યું છે, બરોબર. તો તમે પણ આવું વસાવો અને કસરત કરો, તમારું શરીર મજબૂત રાખો, બરોબર. અને જુઓ તમે માર્કેટમાં વસંત પાંચમી છે તે રજા છે, બરોબર. તમારા હનુમાનના મંદિરે હું તમને હમણાં જાઉં ત્યાંનું બતાવું બધું. જમણવારે છે આજ, તો ત્યાંનો પણ તમને વિડીયો હું બનાવી અને તમને બતાડીશ. તો આ વિડીયો જોતા રહો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.